નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. વાત કરીએ મહિલાની ઘાતકી હત્યાની. સુરતના બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. હત્યા બાદ સુરત જિલ્લા પોલીસની 4 ટીમ કામે લાગી અને તપાસના અંતે જે વિગત બહાર આવી એ ચોંકાવનારી હતી. જુઓ આ મારા વિશેષ અહેવાલ. હત્યારો નીકળ્યો મહિલાનો પ્રેમી. આ દ્રશ્યમાં જોઈ લો, ખેતરમાં એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. મહિલા કોણ હતી, હત્યા કોણે કરી, બધું પોલીસ માટે અજાણ હતું. પરંતુ પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ શરૂ થઈ અને મહિલાની ઓળખ જ્યોતિ રાઠોડ તરીકે થઈ. મૃતક મહિલા બારડોલીના તેન ગામની અને 2 બાળકોનું માતા હોવાનું બહાર આવ્યું. પણ હત્યા કેમ થઈ એ હજી ચિત્ર સ્પષ્ટ નહોતું. પોલીસે મહિલાની આખી હિસ્ટ્રી કાઢી અને પોલીસને હાથે લાગ્યો એવો પુરાવો કે પોલીસે ના આરોપી ના કોલર સુધી પહોંચી ગઈ, કેમ કે મહિલાની હત્યા પ્રેમના પ્રકરણમાં જ થઈ હતી. જી સર, ગઈ તારીખ 12ના રોજ બારડોલી ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલ તેન ગામના સીમ વિસ્તારમાંથી એક લોહી લુહાણ હાલતમાં સ્ત્રીની લાશ મળેલી, જેથી તાત્કાલિક બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચેલી અને તેમની સ્ત્રીની ઓળખ થતા જાણવા મળેલું કે તે પોતે તેન ગામના હળપતિ ફળિયાની અંદર રહેતા જ્યોતિબેનની લાશ છે. તે પોતે ત્યાં પોતાના 2 બાળકો અને માતા સાથે રહે છે, પોતે વિડો છે. લાશની ઓળખ થયા પછી આ બેનના મધર જે છે એમને ધોરણસર ફરિયાદ લેવામાં આવેલી. ગુનાના 300 નવી કલમ BNS ની 103(1) મુજબ તેમની ફરિયાદ નોંધી તપાસ આગળ વધારવામાં આવેલી. તે દરમિયાન એવું જાણવા મળેલું કે આ બેન જે છે એ પોતે જશોદા હોટલની અંદર કામ કરતા હોય, એમની સાથે એક અન્ય રાજસ્થાનનો યુવક પણ કામ કરતો હતો, જેની સાથે બેનને પ્રેમ સંબંધ હતો. જેથી એ દિશામાં વધારે તપાસ કરતા આ બેન અને આ ભાઈ વચ્ચે છેલ્લા 10-12 દિવસ પહેલા કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો. હોટલની અંદર અન્ય કર્મચારીઓની પૂછતાછ કરતા જાણવા મળેલું કે આ વ્યક્તિ પોતે રાજસ્થાનનો વતની છે, જેથી અને છેલ્લા 10 દિવસથી પોતે અહીંયા હાજર નથી. પરંતુ એની સાથે કામ કરતા એક કર્મચારીથી એવું જાણવા મળેલું કે આ વ્યક્તિ 11 તારીખે પોતે અત્રે બારડોલી ખાતે આવેલો અને એ વ્યક્તિનો એને સંપર્ક કરેલો. જેથી એ દિશામાં વધારે તપાસ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બારડોલીની માર્ગદર્શન હેઠળ અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવેલી હતી, જેમાં LCBની 2 ટીમ, SOGની 1 ટીમ અને લોકલ બારડોલી ટાઉન પોલીસની 1 ટીમ બનાવી 4 ટીમોને અલગ અલગ દિશામાં કામ સોંપવામાં આવેલું. જેની અંદર ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આ વ્યક્તિ અહીંથી જે ભાગેલ હતો તેને રાજસ્થાનના ઉદયપુર નજીકથી અહીંયા સુરત ગ્રામ્ય પોલીસની ટીમે રિકવર કરેલ છે. મૃતક જ્યોતિ રાઠોડ અને આરોપી કોમલ જશોદા નામની હોટલમાં સાથે જ કામ કરતા હતા અને ત્યાં આંખ મળી ગઈ હતી. થોડા સમય બધું બરાબર ચાલ્યું, પણ અચાનક મૃતક જ્યોતિએ આરોપી કોમલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું અને બસ આરોપીના મનમાં શંકાઓના કીડા પેદા થયા અને પ્રેમિકાની હત્યા કરવા ચપ્પુ લઈને નીકળી પડ્યો. હત્યાના આગલા દિવસે આરોપી બારડોલી આવ્યો અને ત્યારબાદ મૃતક પ્રેમિકાને મળવા બોલાવી અને ગામની સીમમાં શેરડીના ખેતર નજીક લઈ જઈ ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જ્યોતિને મોતને ઘાટ ઉતારી રાજસ્થાન ફરાર થઈ ગયો હતો. એને લાવીને પૂછતાછ કરતા એવું જાણવા મળેલ છે કે આ વ્યક્તિને આ બેન સાથે પ્રેમ સંબંધ બંધાયેલો હતો. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી બે વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેથી આ વ્યક્તિને મનમાં એવું થઈ ગયેલું કે આ જે સ્ત્રી છે એ પોતે એને હવે બીજા કોઈની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો છે અને એની સાથે સંબંધ રાખવા માંગતી નથી. જેથી એને મનમાં એક એવું ફસી ગયું હતું કે હવે એ મારી નહીં તો બીજા કોઈની નહીં. એ રીતની પૂર્વ તૈયારી સાથે પોતે 11 તારીખે અહીંયા આવેલ અને આ બેનનો સંપર્ક કરી અને મળવા બોલાવેલ ત્યારે એ બે વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર વાતાવરણ થતા આ આરોપી જે કોમલ નામ છે તેનું, એને પોતે પોતાની સાથે જે છરી લઈને આવેલો એ છરીના આડેધડ આ બેનને ઘા મારી દેતા બેન લોહી લુહાણ હાલતમાં સ્થળ પર જ મરણ ગયેલ જણાયેલ અને પોતે ત્યાં લાશ મૂકી હડબડાટીમાં લાશની સાથે છરી ને બધું મૂકીને ભાગી ગયેલો અને અહીંથી હાઈવે પરથી અલગ અલગ છૂટક વાહનોમાં પોતે પોતાના વતન તરફ ભાગવા પ્રયત્ન કરેલા. સાહેબ, પોલીસ અત્યારે કઈ પ્રકારની આગળ કાર્યવાહી છે? હાલે આ ગુનાના કામે આરોપીને પકડી લેવામાં આવેલો છે અને અલગ અલગ ટીમો પોતાની રીતે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી જેટલા મેક્સિમમ થઈ શકે એટલા સાયોગિક પુરાવા મેળવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. આમાં FSLની મદદ લેવામાં આવી છે. FSLએ સ્થળ વિઝિટ કરેલી છે અને
જે પુરાવા મળેલા છે એનું પરીક્ષણ પણ કરવામાં આવી રહેલું છે. આ ગુનાના અંતે આ આરોપીને પૂરતી સજા થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે. આરોપીને એવું હતું કે હત્યાને અંજામ આપી એ પોલીસની નજરથી બચી જશે, પણ બારડોલી પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ, કેમ કે હત્યા બાદ સુરત જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસની 4 ટીમ કામે લાગી હતી અને હત્યારાની ઓળખ કોમલ તરીકે થતા પોલીસ રાજસ્થાન પહોંચી અને આરોપીને રાજસ્થાનથી પકડી જેલ ભેગો કરી દીધો. કહેવાય છે કે આરોપી ગમે તેટલો સાતીર હોય પણ ખોટા કામનો અંજામ ખોટો જ આવે, એમ આરોપી જેલ ભેગો થઈ ગયો છે. પણ અફસોસ, 2 બાળકના માથેથી માનો હાથ ઉઠી ગયો છે. સમાજમાં આવા નાજાયજ સંબંધો હંમેશા ઘાતકી સાબિત થાય છે. બારડોલીનો આ કિસ્સો સમાજ માટે લાલ બત્તી સમાન છે.